પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું ચુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે જીવન કરું સમર્પણ કહું થેન્ક યુ પ્રભુ
આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે મારી માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. मुझ पर गणा से ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरा से. है दीवा माड़ी में भर्या मां तेज वाड़ा कर्या से. दीवा खाली में भर्या मां तेज वाड़ा कर्या से. मां तारा आशीर्वाद મને બહુ પડ્યા છે. હે મામા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. બધાને જય અંબે. શિયાળાના દિવસ છે. મુંબઈમાં તો શિયાળો હોતો નથી ને, પણ અહીં ઠંડી છે. હા, આવો થોડી વાર માટે. એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत साधु की कटे कोटी अपराध. અને આપણે એક ઘડી સુધી તો નહીં, પણ આધી ઘડી થોડો સત્સંગ કરી લઈએ. અને એનું મુખ્ય કારણ પણ છે. આ પાછળનો પણ એક પ્રયોજન છે. ભગવતીનું સ્મરણ કરી અને આપણે આમાં પ્રવેશ કરીએ. સૌ પોતપોતાના સ્થાન પર સ્વસ્થ થઈ મસ્ત થઈ અને આંખના દરવાજા બંધ કરી અને હૃદયના દરવાજા ખોલી અને બ્રહ્મરંધ્રના ત્રીજા નેત્ર ઉપર મનને લાવી અને અંબાજીના સ્વરૂપનું ધ્યાન કરી અને આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ. કારણ કે મન હોય તો આવે કહેવાના વિષયો નથી, પરંતુ મન જ બધું છે. એટલે મન સ્વસ્થ હોય તો બધું સ્વસ્થ છે. અને એટલા માટે આવો મનના દરવાજામાં ભગવતીને પધરાવી અને આગળ વધીએ. ગણેશાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્ચે.
जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमः सोमार्धधारिणे शक्ति श्री अम्बे मात की जय, श्री गब्बर गोक की जय, श्री चाचर चौक की जय। સૌને જય અંબે જયના ચરણોમાં ઉત્તમ પ્રાર્થના કરી અને યજ્ઞના આચાર્ય શ્રી કનુભાઈ શાસ્ત્રી સાથે અમારા વિદ્વાન વરેન્દ્ર ભુદેવો પણ અમારી સાથે છે, એ તમામ વિપ્રવૃંદ અને યજમાન પરિવાર સમસ્ત અને એમનું સમસ્ત આખો પરિવાર જ્યારે તમે અંબાજીમાં આવ્યા છો એટલે અંબાજીની મહિમા, આ સ્થાનની મહિમા, આ યજ્ઞની મહિમા વિશે થોડું સમજી અને આગળ વધીશું. ઘણી વખત દીવો ભરપૂર હોય, ઘી પણ ઘણું બધું હોય, દિવેટ પણ સારી હોય, ઉણપના કારણે આપણે દીવો પ્રગટાવી શકતા નથી. બસ આજે અમારે અડધી એટલે આધી ઘડી એટલે 24 મિનિટ, એક ઘડી એટલે 48 મિનિટ, અને એમાં આધી એટલે આપણે આધી ઘડી જ લેવી છે, 24 મિનિટ માત્ર. જો થોડા વહેલા આવી ગયા હોત તો એક ઘડી લેતા, પરંતુ મારે તો તમને આ 24 મિનિટમાં માત્ર ને માત્ર તમને આ સ્થાનનો મહિમા, આપ યજ્ઞ કરો છો એ યજ્ઞની મહિમા, અને આપ કેટલા સૌભાગ્યશાળી છો એની વાત મારે કરવી છે. જ્યાં પવિત્ર નદીનું વહેણ હોય, ગંગા, નર્મદા, સરસ્વતી આદિ પવિત્ર નદીનું જ્યાં વહેણ થતું હોય, નદીના કિનારા ઉપર કોઈ શ્રેષ્ઠ ભગવત ધામ હોય તો એને તીર્થ કહેવામાં આવે છે. એટલે લોકો હરિદ્વારમાં જાય, કાશીમાં જાય, અયોધ્યામાં જાય તો ત્યાં તીર્થનું ફળ મળે છે. અને જ્યાં કેવલ ભગવાન બિરાજ્યા હોય અથવા તો કોઈ દૈવત તત્વ બિરાજ્યું હોય અને ત્યાં એ ધરાનો મહિમા વધી જાય એને ધામ કહેવામાં આવે છે. પણ આ એક એવું ધામ છે કે જ્યાં તીર્થ પણ છે ને ધામ પણ છે. તો તમે કહેશો અહીં તો કોઈ નદી છે જ નહીં એવી પવિત્ર આજુબાજુમાં, પાછળ જો તો તૈલી નદી છે, પણ તમને ખ્યાલ નહીં હોય અહીંથી થોડા જ 3 કિલોમીટર દૂર જાઓ એટલે કોટેશ્વર તીર્થ આવે છે. કોટેશ્વર એ સ્કંદ પુરાણની અંદર આનો ઉલ્લેખ છે. કોટેશ્વર તીર્થમાં સાક્ષાત પવિત્ર ધારા વહે છે જે સરસ્વતી માતાની છે, અને એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં બદ્રી ક્ષેત્રથી ઉપર ગણેશ ગુફા, ગણેશ ગુફાથી ઉપર વ્યાસ ગુફા, અને વ્યાસ ગુફાથી ઉપર સરસ્વતી ગુફા, ત્યાંથી એ પ્રગટ થાય છે. કેટલાક પ્રદેશમાં એ પ્રત્યક્ષ છે, કેટલાક પ્રદેશમાં એ અપરોક્ષ છે. તો આવી રીતે પ્રગટ થતી 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 એ ગુપ્ત સરસ્વતી અહીં અંબાજી ધામમાં પણ પ્રસ્ફુટિત થાય છે. એટલા માટે તમે આ તીર્થધામમાં આવ્યા છો. અંબાજી એ તીર્થધામ છે. અહીં ત્રિવેણી સંગમ ઊભો થયો છે. તો તમે કહેશો કે આ ત્રિવેણી સંગમ શું છે? તો કે છે તમે જેટલા પણ યજમાન પરિવાર જેટલા પણ આવ્યા છો એ તમે ભક્તિથી આવ્યા છો. એટલે યજમાન પરિવારની ભક્તિ, મૂળ યજ્ઞ માટે આવ્યા છો તો એમાં બ્રાહ્મણોના મંત્રની શક્તિ. હવે ભક્તિ ને શક્તિ બે હોય તો ખૂટે શું? તો એક ખાલી કૃપા દ્રષ્ટિ, અને એમાં પ્રત્યક્ષ માતાજીની સન્મુખ બેસીને યજ્ઞ કરવાની મળે છે. એટલે માતાજીની પૂર્ણ દ્રષ્ટિ. આ ત્રિવેણી સંગમનો તમે આજે એક સાથે લાભ લઈ રહ્યા છો આવતીકાલે. એટલે તમે સૌભાગ્યશાળી એટલે છો કારણ કે તમે ભક્તિથી તો અહીં આવ્યા છો, પણ જોડે જોડે આવતીકાલે તમને બ્રાહ્મણોના યજ્ઞની અંદર મંત્રો દ્વારા, મંત્રધ્વનિથી એ મંત્ર શક્તિના દર્શન થશે. અને મંત્ર શક્તિ ગમે તેટલી હોય, ભાવની ભક્તિ ગમે તેટલી હોય,
પણ જ્યાં સુધી માની પૂર્ણ દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી બધું જ નકામું. અને એટલા માટે પ્રત્યક્ષ માતાજીની સન્મુખ બેસી એટલે માતાજીની દ્રષ્ટિની બિલકુલ સામે બેસી અને તમે યજ્ઞ કરવાના છો એટલે એ માતાજીની દ્રષ્ટિ એટલે ભક્તિ શક્તિ અને દ્રષ્ટિનો ત્રિવેણી સંગમ આપણા જીવનમાં કાલે માતાજી માળી તારું કંકુ ખર્યું ને સૂરજ એ કેવું છે કે તમે આટલે બધે દૂર આવ્યા છો, માના સાનિધ્યમાં પ્રાપ્ત થયું છે અને જો તમે સંપૂર્ણ દિવસ ત્યાં ચાચરના ચોકમાં, એટલે અમે ચોક નથી કહેતા પણ માનો ખોળો કહીએ છીએ. શું કહીએ છીએ? અને આ શબ્દ બહુ સમયે વર્ષો પછી અમારા એક પરમ ગૌરતી એવા મુકુંદ પ્રકાશ મહારાજજીની અહીં 3 દિવસ સુધીનો સત્સંગનો કાર્યક્રમ હતો અને એ વખતે એમને આ શબ્દ અચાનક એમના મુખમાંથી નીકળી ગયો. માત્ર ચોક નથી, એ માનો ખોળો છે અને એ ગૌ સેવાનો અમને લાભ ત્યાં પ્રાપ્ત થયો હતો. એટલે તમે એવા માના ખોળામાં બેસીને કાલે યજ્ઞ કરવાના છો એટલે આવતીકાલે સવારે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત બની અને આપ માના આ યજ્ઞની અંદર આપની પૂર્ણ હાજરી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તો અહીં કોણ આવી શકે છે? એવું કહેવાય છે કે इरादे तो रोज बनते हैं, इरादे तो रोज बनते हैं, बनकर बिखर जाते हैं. બધા જ કે મારે ક્યાંક માતાજી બોલાવે તો જવું છે. તમને ઘણા ફોન આવે મહારાજ ક્યારે અમે આવીશું? એટલે મેં કે તમે તો દરવાજા ખુલ્લા છે, આવી જાઓ ને. તો કે અમે દરરોજ વિચારીએ છીએ પણ ક્યાં આવાય છે? એટલે इरादे तो रोज बनते हैं, बनकर बिखर जाते हैं, यहाँ तो सिर्फ वही आते हैं जिनको मेरी माँ अंबा बुलाती है. એટલે તમે તમારી ઈચ્છાથી નથી આવ્યા, તમને મારી માં અંબાએ તમને બોલાવી લાવ્યા છે. કનુભાઈ મારો એટલે કે અમે બપોરના નીકળ્યા છે અને ત્યાં મહુડી થઈ અને અહીં આવવાના હતા પણ ક્યાંક અટવાયા છે, થોડું અસમંજસ છે. એટલે મેં કીધું ચિંતા ના કરો, આ અટવાયા નથી. ભગવતીએ એમ કીધું કે તમે આટલે મુંબઈથી એટલે દૂર અહીં માના દર્શન કરવા આવો છો તો થોડું મારું આ સામ્રાજ્ય થોડું જોઈને જાય ને. એટલે તમે જ્યાં હશો ત્યાં આજુબાજુ જંગલ જ છે. આરાસુર ક્ષેત્ર જ એના માટે વપરાય છે. એટલે થોડું તમે એમના ક્ષેત્રના દર્શન કરી અને તમે અહીં આવ્યા છો. અને પાછો માનો ખોળો છે એટલે અહીંયા ગાડી ભૂખ્યા તો રાખે ને, એટલે પહેલી ભોજનની થાળી જ મળી ગઈ આવતા. એટલે એમાં તો કંઈ બાકી હોય એટલે માના ખોળામાં જે બાળક રમતું હોય એને ભૂખ તરસની કંઈ ચિંતા હોય નહીં. અને એટલા માટે જ વિશેષ કરીને આવતીકાલે આપણે માના ખોળાની અંદર મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અંબાજીની મહિમા તો इरादे तो रोज बनते हैं, बनकर बिखर जाते हैं, यहाँ तो सिर्फ वही आते हैं जिसको मेरी माँ अंबा बुलाती है. અને માની કૃપા થઈ છે એટલે તમે બધા અહીં આવ્યા છો. તમે તમારી ઈચ્છાથી નહીં, એ તમને બોલાવ્યા છે એટલા માટે તમે અહીં આવ્યા છો. એટલે તમે પોતાની જાતને ધન્ય માનજો કે માં તારી કૃપાથી અહીં આવ્યો છે. નહીં તો માણસ અહીં બેઠો હોય, એક જ ગામમાં મંદિરની બાજુમાં બેઠો હોય અને એને મંદિરમાં દર્શન કરવા જવું હોય તો એ જઈ શકે. શાસ્ત્ર અને પુરાણોમાં એવું કહ્યું છે, આપણી સ્મૃતિ ગ્રંથોમાં એવું કહ્યું છે કે જીવન કેવી રીતે જીવવું દરેકનું શું મહિમા છે. વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થાઓ બતાવી છે, એમ તીર્થ ક્ષેત્રની પણ મહિમા બતાવી. સાંભળી અને તીર્થ ક્ષેત્રમાં ફરો ને એનું અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય. આવા સ્મૃતિ ગ્રંથો એવું કહે છે, આપણા પુરાણો એવું કહે છે. અને એટલા માટે અમારા યજમાન પરિવાર શું રાકેશભાઈ અને એમના ધર્મપત્ની એમને એવો વિચાર આવ્યો કે અમે આ બધાને અમારા પરિવારને લઈને આવ્યા છીએ તો માના અમે કાલે યજ્ઞ તો કરીશું પણ સાથે બધાને ફળ મળે, બધાને એનો પુણ્ય લાભ પ્રાપ્ત થાય. એટલા માટે થોડી વાર માટે ક્ષેત્રની મહિમા, યજ્ઞની મહિમા અમને બધાને થોડું તમારા સ્વમુખેથી તીર્થ બ્રાહ્મણોના મુખથી સાંભળવા મળે. હવે આરાસુર ક્ષેત્રની વાત કરી. અર્બુદ ક્ષેત્ર કહેવાય છે. આ અર્બુદ પર્વત છે અને અર્બુદ પર્વતના ક્ષેત્રમાં આરાસુર ક્ષેત્ર છે. આરાસુર ક્ષેત્રમાં ભગવતી શક્તિપીઠના રૂપે બિરાજમાન છે. જ્યાં ભગવતીનું હૃદય ધબકે છે, માં સતીનું એક હૃદયનો ભાગ અહીં પડ્યો એટલે હૃદય શક્તિપીઠ કહેવાય છે. એવા અંબાજી ધામની અંદર માં ગબ્બરના ગોખ ઉપર જ્યોત સ્વરૂપે અને માં ચાચરના ચોકમાં યંત્રના સ્વરૂપે ભગવતી બિરાજમાન છે, વિદ્યમાન છે.
અહીં મૂર્તિ પૂજાની મહિમા નથી, અહીં યંત્ર પૂજાની મહિમા છે, અહીં જ્યોત પૂજાની મહિમા છે. અને મારે ગુજરાતીમાં એક કહેવત આપણે છે, એવું કહેવાય છે બે ક્ષેત્ર શક્તિપીઠ તરીકે ઓળખાય છે, એક બાલા બહુચરનું બહુચરાજી અને એક અંબાજી. તો કે છે અંબા ઘીની તલાવડી, અંબા ઘીની તલાવડી અને બહુચર લાડુની વાડ. એટલા માટે તમે જાઓ બહુચરાજીમાં લોકો જાય ભક્તો એટલે માને પ્રસન્ન કરવા માટે ગોખ ભરે લાડુના. પણ જ્યારે તમે અંબાજી આવો ને તો અંબાજીમાં એક વિશેષ મહિમા છે. અહીં આગળ તમે બધું જ ચડાવજો પણ થોડું ઘી ચડાવજો, કારણ કે આ ક્ષેત્ર ઘીનું છે. એટલા માટે ગુજરાતીમાં એ ભજનોમાં પદાવલીમાં વડીલો કહેતા કે અંબા ઘીની તલાવડી. એટલા માટે પેલા જે ભક્તો આવે એ પેલા ઘી લઈને આવતા અને ગબ્બરની જ્યોતમાં ઘી પૂરતા, અથવા ચાચર ચોકમાં એ ઘી મૂકવામાં આવતું અને એ ઘીનું દાન લેવામાં પણ આવે છે. અને એ ઘીનો ઉપયોગ માના રાજભોગમાં અને પૂજા પદ્ધતિમાં ઉપયોગમાં લેવાય છે. એટલે ઘી ચડાવવાનો ખૂબ મહિમા છે આ ક્ષેત્રમાં. આજથી કેટલાક વર્ષ પૂર્વે તો પહેલા એવી પરંપરા હતી, હવે આધુનિક યુગ થયો એટલે બધી વસ્તુ મળતી થઈ ગઈ. પણ જ્યારે કઈ વ્યવસ્થા હતી થઈ ત્યારે જૂના સંઘની એવી પરંપરા અને આ ગામની પણ એવી પરંપરા હતી કે માત્ર ઘીનો જ ઉપયોગ થતો, તેલનો ઉપયોગ જ ન થતો. અને એટલા માટે ઘીની ખૂબ મહિમા છે. આવ્યા છો તો ઘીનું દાન થોડું પણ અવશ્ય કરજો, ઘી તો માને ચડાવજો. માં અહીં ગબ્બરના ગોખમાં મૂળ હૃદય સ્વરૂપે જ્યોત સ્વરૂપે જ્યારે ત્યાં બિરાજમાન છે તો તમે આ ક્ષેત્રની મહિમાનું વધારે વિશેષ કારણ એ છે કારણ કે સાક્ષાત શિવ અને શક્તિનો નિવાસ છે. તમે પૂછશો કે શાસ્ત્રીજી સાક્ષાત શિવ અને શક્તિનો નિવાસ છે એવું કેવી રીતે માની લેવું, એનું પ્રમાણ શું? તો શિવ પુરાણ એનું પ્રમાણ પૂરે છે કે જ્યાં બિલ્વ વૃક્ષ હોય, વધારે પ્રમાણમાં બિલ્વ વૃક્ષ હોય ત્યાં સાક્ષાત શિવ અને શક્તિ નિવાસ કરે છે. આવું શિવ પુરાણ કહે છે. તમે જો આખું આરાસુર ક્ષેત્રની અંદર આ અંબાજીનો જે પ્રદેશ છે એ પ્રદેશ ખાખરાનો વન છે. ખાખરા ખૂબ થાય અને એ પલાશ જે છે એ ચંદ્રનું પ્રતીક છે, ચંદ્રની સમિધા છે, ચંદ્રનું વૃક્ષ છે. એટલે ચંદ્ર એ શાંતિનો પ્રતીક છે, મનનું પ્રતીક છે, મનની શાંતિ આપે. એટલે આ ક્ષેત્રમાં આવ્યા પછી ઉપાસકોના મન શાંત થઈ જાય છે. પણ એક એવું ગબ્બર ક્ષેત્ર એકમાત્ર, એના એક ગબ્બર ક્ષેત્રનો પટ્ટો તમે જોશો ને તો ત્યાં બિલ્વ વૃક્ષ એટલા બધા પ્રમાણમાં છે, અનાયાસે એટલા બધા પ્રમાણમાં છે. અને આ કોઈ મારું પોતાનું દિગ્દર્શન નથી, પણ મારી અવસ્થા જ્યારે વિદ્યાર્થીની હતી ત્યારે એક મહાપુરુષ અમને ગબ્બર દર્શન માટે અમારે એમની જોડે દર્શન માટે જવાનું થયું અને એમને આ તથ્યને ઉજાગર કર્યું કે તમે શાસ્ત્રીજી આટલા વર્ષથી રહો છો બેટા, તો તમે અંબાજીમાં તમે શું જોયું કંઈક નવું? મહાપુરુષની સામે તો બાળક થઈને કે ના અમને કંઈ ખ્યાલ નથી. એ વખતે એ મહાપુરુષના વચનો આજે પણ મને યાદ આવે કે તમે જો આજુબાજુ બધા ખાખરાના વન છે પણ આ ગબ્બર ક્ષેત્ર જ માત્ર એટલું છે કે જ્યાં બિલી વૃક્ષ ખૂબ થાય છે. અને શિવ પુરાણમાં એવું લખ્યું છે કે જ્યાં બિલીના વૃક્ષ હોય વિશેષ પ્રમાણમાં ત્યાં ભગવાન સાક્ષાત શિવ શક્તિ નિવાસ કરે છે. એટલા માટે આ ગબ્બરની જ્યોતની મહિમા, આ આરાસુર ક્ષેત્રની મહિમા છે. બીજી એમને બહુ સરસ વાત કરી હતી કે આ તીર્થધામ છે, અહીં કોટેશ્વર જાઓ એટલે કોટેશ્વર તીર્થધામ છે, સરસ્વતીનો તટ છે અને સરસ્વતીના તટ ઉપર ભગવાન સાક્ષાત મહાદેવ બિરાજે છે. આ પુરાણ સ્કંદ પુરાણમાં જાઓ તો એ ખંડની અંદર તમને એનો ઉલ્લેખ મળશે. અને અમે જોયું તો કે વાત સાચી છે. એટલે આવા પવિત્ર ક્ષેત્રમાં તમે આજે આવ્યા છો તો ભગવતીના ચરણોમાં ખૂબ ભાવ સાથે માનો યજ્ઞ કરજો, હૃદયથી ભગવતીને ધન્યતા પ્રગટ કરજો, કૃતકૃત્ય બનજો. કારણ કે મામા કરતો માનવી અને માની પાસે જાય, જો દિલમાં હોય સાચી શ્રદ્ધા તો મા અંબાના દર્શન થાય. આવું ક્ષેત્ર જગતજનની જગદંબાનું છે. ખૂબ શ્રદ્ધા અને લાગણી સાથે ભગવતીના દર્શન કરજો,
ખૂબ ભક્તિ કરજો અને જે ઈચ્છા હોય ને માગજો. આજ દિવસ સુધી અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી જે વ્યક્તિ આ માના સાનિધ્યમાં આવીને ચોખ્ખા દિલથી એક પ્રાર્થના કરીને ગયો છે ને એની પ્રાર્થના પૂર્ણ ન કરી હોય એવું ક્યારે બન્યું નથી. એવો આ સાક્ષાત ભગવતીનો દિવ્ય દરબાર છે. અને એ દિવ્ય દરબારને જેને આપણે ચાચર ચોક કહીએ છીએ, એ ચાચર ચોકમાં તમે કાલે સુંદર સરસ મજાનો વેદોક્ત શાસ્ત્રીય પદ્ધતિથી યજ્ઞ કરવા જઈ રહ્યા છો. તો એ યજ્ઞ શું છે? યજ્ઞ ત્યાગનું પ્રતીક છે. સ્વાહા, યજ્ઞનો મૂળ ઉદ્દેશ્ય શું છે? સ્વાહા. સ્વા કહેતા અગ્નિ પોતાનું મુખ ખોલે છે અને હા કહેતા અગ્નિનું મુખ બંધ થાય છે. એ સ્વા અને હાની વચ્ચે જે આહુતિ પડે છે એ સાક્ષાત જે દેવનો યજ્ઞ કરતા હોય એ દેવતા એને સ્વીકારે છે. તો આ આહુતિ આપવાનો માત્ર ઘઉં, ઘી, તેલ, તલ એની આહુતિ આપવાની છે નહીં, ત્યાગની આહુતિ છે. આ ભગવદ્ ગીતામાં કહે છે ત્યાગાત શાંતિ નિરંતર. છોડતા થાવ તો આપોઆપ તમારું મન રિલેક્સ માને, પણ લેવાની વૃત્તિ રાખીએ ને એટલે મન બંધાતું જાય, ભાર વધતો જાય. યજ્ઞ એ ત્યાગનું પ્રતીક છે. શું ત્યાગવાનું? જે કઈ દુર્વૃત્તિ છે, મનની કુટિલતા છે, મનનો મેલ છે, આ ત્યાગવાની વૃત્તિનું નામ છે યજ્ઞ. માત્ર ઘી તલ હોમવાથી યજ્ઞ થતો નથી, પણ વૈષ્ણવજન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે, વૈષ્ણવજન તો એને કહીએ. અભિમાન વગરનું કર્તવ્ય કર્મ કરવું ને એ જ યજ્ઞ છે, એ જ ત્યાગ છે. કંઈક કરીને મેં કર્યું એમ બતાવે તો એ યજ્ઞ નથી, એ તો યજ્ઞ બંધન રૂપ ગણાય. પણ એની કૃપાથી, એની ઈચ્છાથી જે થયું એ એને કરાવ્યું. આ ભાવથી જે કંઈ ભગવત પ્રત્યર્થ જે થયું, પરમાર્થ પ્રત્યર્થ જે થયું, એ ભાવ સમજીને છેલ્લે પાછો એમ કે મેં કંઈ નથી કર્યું, એની કૃપાથી થયું છે, એ સાચો યજ્ઞ છે. અને એ યજ્ઞની અંદર તમે જ્યારે ભગવતીનો આવતીકાલે મહાયજ્ઞ કરશો તો ભગવતી ચોક્કસ આપને સુખદ અને પુણ્ય ફળ પ્રાપ્ત કરાવશે. અને મૂળતઃ કંઈક મેળવવા માટે તમે નથી આવ્યા, પણ એક કમાવવા માટે ચોક્કસ આવ્યા છો. ફળની અપેક્ષા નથી માત્ર કંઈ, પણ માત્ર એક ફળની અપેક્ષા છે, કંઈક કમાવા આવ્યા છો. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે માત્ર, અને એમાંય કમાવાની અપેક્ષા છે, તો શું કમાવાનું છે? પુણ્ય કમાવાનું છે. શું કમાવાનું છે? જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણે શું કમાઈએ છીએ? ઘણા બધા કે હું આ ફળથી આવ્યો છું. ફળ નહીં, ફળ તો મળે ખરું, ન પણ મળે, પણ પુણ્ય કર્મ, પુણ્ય મેળવવા માટે આવ્યા છો, પુણ્ય કર્મ કરવા માટે આવ્યા છો. તો કર્મ પુણ્ય મેળવવા માટે, પુણ્યને કમાવા માટે થાય. પુણ્ય મેળવશો ને આપોઆપ તમે જે ઈચ્છશો એ પ્રાપ્ત થશે. એટલે જીવનમાં કમાવા જેવું હોય તો નાના પૈસો, ભલે આપણે કહીએ પુણ્ય, પણ ખરેખર શાસ્ત્રના વચનો, આપણા ઋષિ વચનો એવું કહે છે કમાવા જેવું છે પુણ્ય. પુણ્યથી જે ઈચ્છો એ મળે, પણ જેના પુણ્ય પરવારી જાય એનું હોય જતું. એટલે જીવનમાં કમાવા જેવું છે પુણ્ય. અને આ બધા વ્રત, દાન, જપ, તપ, યજ્ઞ, સ્વાધ્યાય, આ બધું જ જે છે એ પુણ્ય કર્મ મેળવવાના સાધન છે, પુણ્ય પ્રાપ્ત કરવાના સાધનો છે. અને એટલા માટે જ તમે આટલે બધે દૂર મા જગતજનનીના સાનિધ્યમાં આ પુણ્ય મેળવવા માટે જ્યારે આપ આવ્યા છો તો ભગવતીને અમે પ્રાર્થના કરીએ કે આપને પુણ્ય પ્રાપ્ત થાય. સાથે વિશેષ આનંદ તો એ થયો કે મેં આ કંકોત્રી વાંચી. આ યજ્ઞની પાછળ મૂળ જે પ્રયોજન છે,
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એક કદી વિસરશો નહીં. લાખો કમાયા હો ભલે મા બાપ જેના નો ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ખરેખર મેં આ કંકોત્રી વાંચી તો એમાં જે કરાવનાર જે અમારા રાકેશભાઈ પારુલબેન, એમનું તો ક્યાંય નામ નથી, પણ મેં જ્યારે જેવું વાંચ્યું રૂપલબેન, તો મેં જ્યારે વાંચ્યું તો એમાં નામ નથી, પણ મને એક નામ ધ્યાનમાં આવ્યું. એટલે મારા દાદા જોડે પાછળ જ હતા કે શાસ્ત્રીજી શું કરો છો, જોઈ લીધું શું કહેવાનું છે? મેં કીધું હા ભાઈ જોઈ લીધું. તો મેં કંકોત્રીમાં બહુ સરસ વાંચ્યું કે ભાઈ આ જે યજ્ઞ છે ને એ કોઈની સ્મરણમાં થાય છે, કોઈની યાદમાં થાય છે, અને બીજું કોઈ નહીં. એમના માતા પિતા સ્વર્ગસ્થ ગુણવંતીબેન જયસુખલાલ સંઘવી અને એમના પિતાશ્રી જયસુખલાલ હિંમતલાલ સંઘવી અને એમના સ્વર્ગસ્થ કાકા પ્રવીણભાઈ હિંમતલાલ સંઘવી, એમના યાદમાં એમને યાદ કરીને કાલે યજ્ઞ કરવા જઈ રહ્યા છો તો પેઢીનું પુણ્ય વધે. પિતૃઓને યાદ કરવાની વાત અહીં કરી. કાલે યજ્ઞમાં તો શાસ્ત્રીજી સમજાવશે નાંદી શ્રાદ્ધમાં કે પિતૃની કૃપા હોવી જોઈએ, પણ પિતૃ ઠરે ને તો 3 વસ્તુ શાસ્ત્ર કહે છે આપે: સંપત્તિ, સંતતિ અને સન્મતિ. કદાચ સંપત્તિ અને સંતતિ તો મળી જાય, પણ આજના જમાનામાં આવી સન્મતિ મળવી ને એ ખૂબ દુર્લભ છે, ખૂબ દુર્લભ. ન મળે એવું નથી, દુર્લભ છે, હવે દુર્લભ થઈ ગઈ. સંપત્તિ તમે ધારો તો કમાઈ શકો. સંતાન વિવાહનું મુખ્ય પ્રયોજન છે સંતાન કુળની વૃદ્ધિ થઈ શકે, પરંતુ આજે આટલા વર્ષો પછી અથવા તો સ્વર્ગસ્થ પોતાના પૂર્વજોની પાછળ એમની યાદમાં આટલું મોટું સત્કર્મ, અને પાછું એ માત્ર એકલા આવીને કરતા જ, ઈચ્છા થતી તો એ જાતે એકલા આવીને ન કરતા, પણ એમને એમ થયું કે મારા સમસ્ત પરિવાર સાથે કરવી છે. અને આજે તમને સમસ્ત પરિવારને તેડાવીને જ્યારે આટલું એમના પુણ્ય સ્મૃતિમાં જ્યારે કરે છે તો ખરેખર આપણે એમને ભગવતીના ચરણમાં હું તો પ્રાર્થના કરું છું, આપણે પણ એમને બંનેને વધાવી લઈએ કે એમને ખરેખર એમના માતા પિતા એમના કાકાના પુણ્ય સ્મૃતિમાં આ સરસ મજાનો યજ્ઞ કર્યો. એટલે એક પ્રકારનો આ પિતૃ યજ્ઞ પણ છે. આમ તો શ્રાદ્ધ પિતૃઓનું કર્મ શ્રાદ્ધના 15 દિવસો લખી દીધા છે, એટલે બધાને એમ કે શ્રાદ્ધના દિવસમાં જ શ્રાદ્ધ થાય પિતૃઓની પૂજા, પણ એવું નથી. શ્રદ્ધયા દીયતે તત્શ્રાદ્ધમ. શ્રાદ્ધ શબ્દની વ્યાખ્યા જે છે, અને શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા શબ્દ ઉપરથી જ આવ્યો છે. એટલે શ્રદ્ધાપૂર્વક જે પિતૃના નિમિત્ત જે કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. એટલે કાલે માત્ર યજ્ઞ નથી, એક પિતૃ યજ્ઞ પણ છે અને દેવી યજ્ઞ છે. એટલે ભગવદ શ્રીમદ દેવી ભાગવતને હવે યાદ કરવું મારે. જ્યારે રાજા પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો, ભાગવત પુરાણ તો આપ સૌ સાંભળો છો, તો રાજા પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો એટલે જન્મેજયને રાજ્ય મળ્યું. અને જન્મેજય રાજ્ય મેળવ્યા પછી એમને કોઈકે કહ્યું કે ભાઈ હજી તમારા પિતાને જે ગતિ થવી જોઈએ ગતિ થઈ નથી, તો શું કરશો? તો કે દેવી યજ્ઞ કરો. તો કે આ દેવી યજ્ઞ શું છે? તો કે એના માટે માતાજીનો ત્રિકોણ સ્થંડી લગાડનો ત્રિકોણ બનાવી કુંડ બનાવી એનું પૂજન કરી 9 દિવસ સુધી દેવી ભાગવતની કથા શ્રવણ કરો તો તમારા પિતૃની અવશ્ય દેવી કૃપાથી ગતિ થઈ જશે. અને એ વખતે ધન્મેજયે આ શ્રીમદ ભાગવતજીનું નવાહ પારાયણ કર્યું અને દેવીની કૃપાથી અને કૃષ્ણ કૃપાથી રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. અને એટલા માટે આજે પિતૃઓની કૃપા હશે તમારા પરિવાર ઉપર કે આજે તમે એમના નિમિત્તે તો જે સમયે જે કરવાનું હતું સમયે સમયે આપ કરતા જ હશો, પરંતુ આજે ભગવતીના સાનિધ્યમાં આવીને જે તમે જે ભાવના વ્યક્ત કરી છે ને, એ જેમ જન્મેજયના પિતા પરીક્ષિતની જે ગતિ પ્રાપ્ત થઈ એવી તમારા આ પૂર્વજોની પણ ગતિ પ્રાપ્ત થાય એવી ભગવતીના સાનિધ્યમાં અમે પ્રાર્થના કરીએ છીએ. બીજી વાત, ક્ષેત્ર ચૂઝ કરવા માટે ચોઈસ. તમે ધારતા તો અમને મુંબઈ લઈ જઈને યજ્ઞ કરાવી શકતા હતા અથવા બીજા અનેક ઘણા બધા તીર્થો હતા, પણ જ્યારે સૃષ્ટિના આરંભમાં શ્રીમદ ભાગવતમાં કથા છે, સૃષ્ટિના આરંભમાં જ્યારે બધા દેવતાઓ અને ઋષિઓ ભેગા થયા કે મારે યજ્ઞ કરવો છે, તો એ ઋષિઓ હતા એ જાતે જ નક્કી કરી શકતા હતા કે અમારે ક્યાં યજ્ઞ કરવો છે.
પરંતુ આ બધા ભેગા થઈને બ્રહ્માજીની પાસે ગયા. બુદ્ધિના દેવ છે બ્રહ્મા. તો બ્રહ્માજીની પાસે પ્રાર્થના કરી કે મારે યજ્ઞ કરવો છે, કોઈ જગ્યા તો બતાવો. બ્રહ્માજીએ કહ્યું કે એક કામ કરો, હું તમને એક ચક્ર આપું છું જેનું નામ છે મનોમય ચક્ર. એ મનોમય ચક્ર જ્યાં સ્થિર થાય, જ્યાં આરા ઘસાય, જ્યાં સ્થિર થઈ જાય ત્યાં તમે યજ્ઞ કરો. એટલે એ ઋષિઓ અને મુનિઓ દેવતાઓ બધા એ મનોમય ચક્રની પાછળ જાય છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં એ ચક્ર સ્થિર થઈ જાય છે અને ત્યાં પછી 1000 વર્ષ ચાલે એવા સત્ર જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરે છે. એટલે તીર્થની પણ મહિમા હોય છે. ઘણી વખત એમ થાય કે ઘેર યજ્ઞ કરી લઈએ અને અંબાજીમાં કરવાથી શું મતલબ, પણ આ ક્ષેત્રની મહિમા છે. એટલે ત્યાં પવિત્ર ભગવાનનું દૈવત બિરાજમાન હોય, જ્યાં ભગવાનનું તત્વ હોય, અને એ તત્વની જગ્યાએ તમે જ્યારે કોઈ કાર્ય કરો છો તો 1 ગણું નહીં, એનું 1000 ગણું મળી અને એનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. એટલે આજે તમારા ઉપર, સમસ્ત પરિવાર ઉપર આ માતાજીની ખૂબ મહેર થઈ છે. અને હું વારંવાર આ શબ્દોને વારંવાર યાદ કરું છું કે તમે નથી આવ્યા, મારી મા અંબાએ પ્રેરણા મૂકી હશે. અને વાત તો મારે થઈ હતી ત્યારે ગયા વર્ષે જ આ ડિસેમ્બર મહિનામાં જ એમનો ભેટો અનાયાસે કનુભાઈને થયો. અને એ વખતે ત્યાં જ એક જગ્યા ઉપર યજ્ઞ ચાલતો હતો ને એમનું મન ત્યાં સ્થિર થઈ ગયું અને પછી એમને મળવાનું થયું. એમને નક્કી કરી લીધું કે ના, તો આ યજ્ઞની શરૂઆત તો 12 મહિના પહેલા થઈ ગઈ હતી. હવે તો ખાલી કાલે આપણે ઓપનિંગ આપી અને એને કમાવી લેવાનું છે બસ. બાકી એની તૈયારીઓ તો 12 મહિના પહેલા થઈ ગઈ હતી. વિચારો તો ખરા. સંકલ્પ તો એને આપી દીધો હતો, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. અને ઘણી વખત સંકલ્પો ઘણા બધા કરી લઈએ, પણ પૂર્તિ ક્યારે થાય? જ્યારે આપણે કાલે આવતીકાલે પૂર્ણાહુતિ કરીશું ને, અને બધા કાલે મહાપ્રસાદ લેશે ને, ત્યારે જ પૂર્ણાહુતિ થશે. અને એટલા માટે ભગવતીની ખૂબ મહેર છે તમારા ઉપર અને સમસ્ત પરિવાર ઉપર. જે અહીં ભક્તો આવ્યા છે, જે પરિવારના મિત્રો સભ્યો આવ્યા છે, વડીલો આવ્યા છે, એમના ઉપર માની ખૂબ ચોક્કસ અનન્ય કૃપા હશે. અને એટલા માટે જ તમે અહીં આવ્યા છો. માની ખૂબ પ્રેમથી ભક્તિ કરજો અને માના ચરણોમાં ઉત્તમ પ્રાર્થના કરજો. આવો બધા જ ખોળો પાથરી દો. બહેનો હોય તો સાડીનો કે દુપટ્ટાનો ખોળો પાથરી દે, ભાઈઓ હોય તો 2 હાથ લાંબા કરી લે અને આ રીતે ખોબો કરે અને માની જોડે માંગજો. ક્ષેત્રમાં એ ચક્ર સ્થિર થઈ જાય છે અને ત્યાં પછી 1000 વર્ષ ચાલે એવા સત્ર જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરે છે. એટલે તીર્થની પણ મહિમા હોય છે. ઘણી વખત એમ થાય કે ઘેર યજ્ઞ કરી લઈએ અને અંબાજીમાં કરવાથી શું મતલબ, પણ આ ક્ષેત્રની મહિમા છે. એટલે ત્યાં પવિત્ર ભગવાનનું દૈવત બિરાજમાન હોય, જ્યાં ભગવાનનું તત્વ હોય, અને એ તત્વની જગ્યાએ તમે જ્યારે કોઈ કાર્ય કરો છો તો 1 ગણું નહીં, એનું 1000 ગણું મળી અને એનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. એટલે આજે તમારા ઉપર, સમસ્ત પરિવાર ઉપર આ માતાજીની ખૂબ મહેર થઈ છે. અને હું વારંવાર આ શબ્દોને વારંવાર યાદ કરું છું કે તમે નથી આવ્યા, મારી મા અંબાએ પ્રેરણા મૂકી હશે. અને વાત તો મારે થઈ હતી ત્યારે ગયા વર્ષે જ આ ડિસેમ્બર મહિનામાં જ એમનો ભેટો અનાયાસે કનુભાઈને થયો. અને એ વખતે ત્યાં જ એક જગ્યા ઉપર યજ્ઞ ચાલતો હતો ને એમનું મન ત્યાં સ્થિર થઈ ગયું અને પછી એમને મળવાનું થયું. એમને નક્કી કરી લીધું કે ના, તો આ યજ્ઞની શરૂઆત તો 12 મહિના પહેલા થઈ ગઈ હતી. હવે તો ખાલી કાલે આપણે ઓપનિંગ આપી અને એને કમાવી લેવાનું છે બસ. બાકી એની તૈયારીઓ તો 12 મહિના પહેલા થઈ ગઈ હતી. વિચારો તો ખરા. સંકલ્પ તો એને આપી દીધો હતો, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. અને ઘણી વખત સંકલ્પો ઘણા બધા કરી લઈએ, પણ પૂર્તિ ક્યારે થાય? જ્યારે આપણે કાલે આવતીકાલે પૂર્ણાહુતિ કરીશું ને, અને બધા કાલે મહાપ્રસાદ લેશે ને, ત્યારે જ પૂર્ણાહુતિ થશે. અને એટલા માટે ભગવતીની ખૂબ મહેર છે તમારા ઉપર અને સમસ્ત પરિવાર ઉપર. જે અહીં ભક્તો આવ્યા છે, જે પરિવારના મિત્રો સભ્યો આવ્યા છે, વડીલો આવ્યા છે, એમના ઉપર માની ખૂબ ચોક્કસ અનન્ય કૃપા હશે. અને એટલા માટે જ તમે અહીં આવ્યા છો. માની ખૂબ પ્રેમથી ભક્તિ કરજો અને માના ચરણોમાં ઉત્તમ પ્રાર્થના કરજો. આવો બધા જ ખોળો પાથરી દો. બહેનો હોય તો સાડીનો કે દુપટ્ટાનો ખોળો પાથરી દે, ભાઈઓ હોય તો 2 હાથ લાંબા કરી લે અને આ રીતે ખોબો કરે અને માની જોડે માંગજો. યજ્ઞનો પ્રારંભ સવારે 9 વાગ્યાની આસપાસ થશે.
સાથે માતાજીનો અન્નકૂટ થવાનો છે. માતાજી દિવ્ય રાજભોગ ત્યાં ગ્રહણ કરશે બપોરે 12 કલાકે. સાંજના સમયે 4 કલાકે ધજા પૂજન સાથે માતાજીના શિખર ઉપર, સુવર્ણ શિખર ઉપર ધજાનું આરોહણ થશે અને ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને પૂર્ણાહુતિ બાદ સાંજે 7 કલાકે પાછા મહાપ્રસાદમાં મળીશું. આજનો જે પ્રસાદ છે અને કાલનો પ્રસાદ છે એમાં થોડો અંતર છે, બરાબર. આજે તો ભોજન લીધું છે પણ કાલે તો પ્રસાદ લેવાનો છે, એટલે કાલે આપણે એક્ઝેક્ટ 7 વાગે આપણે પ્રસાદ લઈશું. આવો મારી પાસે શું માંગીએ, પ્રાર્થના કરી લો. रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे बागबानी हृदय में ध्यान दे चित्त में ज्ञान दे अभय वरदान दे शंभुरानी माँ दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी ओ अंबा भजिया तने मोटू छे तुझ नाम गुण तारा नित गाये थाय अमारा काम हेतला विहसावतु सदा राख दिल साथ भूल कदी करिए हमें तो माँ कर जो माँ भूल कदी करिए हमें तो माँ कर जो माँ आद्य शक्ति श्री अम्बे मात की जय। श्री गब्बर गौर की जय। श्री चाचर गौर की जय। श्री अजय मात की जय। અજય માતાનું સ્મરણ આવ્યું એટલે એ કહી દઉં તમને. એક વિશેષ કહેવાનું તો ઘણું બધું છે પણ મારે સમયની મર્યાદા છે. તમે બહુ થાકીને આવ્યા છો અને કાલે અમારા ભૂદેવો બીજું ખૂટતું કરતું ત્યાં તમને પીરસશે. જેટલું બને એટલું અમે પીરસવાનો સુંદર પ્રયત્ન કરીશું. પરંતુ જ્યારે આ શબ્દ આવ્યો એટલે અને વિશેષ એટલા માટે કારણ કે દેવસ્થાન ટ્રસ્ટનું મંદિર છે, પેટા મંદિર માં અજય માતાનું, અને એ અપરાજિતા શક્તિ સ્વરૂપે પૂજાય છે. રામને જે અજય બાણ આપ્યું એ શક્તિના રૂપે આ અજય માતાનું મંદિર છે. અને એમાં અમારા કનુભાઈ શાસ્ત્રી યજ્ઞના આચાર્ય એ ત્યાં એ અપરાજિતાના ઉપાસક છે અને ત્યાં નિત્ય એમની પૂજા અનુષ્ઠાન કરે છે. એટલે સમય મળે ત્યારે અવશ્ય માના એ દર્શન કરવા જજો. માનસરોવરની બાજુમાં છે. માં આપનું કલ્યાણ કરે, માં આપનું યજ્ઞ સુખદ સંપન્ન કરે અને આપ જે ભાવથી આવ્યા છો ये ભક્ત્યા ये मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्. તમે જે ભાવથી તમે અહીં આવ્યા છો માં ભગવતી એ તમારા ભાવનાઓને સમજી અને એની ઈચ્છા પ્રમાણે તમને ફળ આપે. તમારી ઈચ્છાથી નહીં પણ એની ઈચ્છાથી. ઘણી વખત આપણે માગીએ પણ ચમચી જેટલું હોય અને એને આપવું ઘણું બધું હોય, એટલે આપણે ઘણી વખત આપણે માગીએ એમ કરો એવું નહીં. તું તને મારા ઉપર જે ઈચ્છા હોય ને એ આપ, એમ ભાવ કરીને ભગવતી તમારા ઉપર ખૂબ મહેર કરે, ખૂબ કૃપાનો આશીષ વર્ષાવે એવી સૌને શુભકામના, શુભ પ્રાર્થના, આશીર્વાદ સાથે સૌને જય અંબે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. अधर्म का प्राणियों में विश्व का भारत माता की गंगा मैया की गौ माता की सनातन धर्म की हर 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 महादेव. सबने जय जिनेन्द्र, जय अम्बे. जो है राव साहब तो इनको का एक दो प्रश्न थे कि आप कल क्या प्रोसीजर करने वाले हो यज्ञ में,
क्या किस प्रकार से रहेगा, क्या क्या क्रम रहेगा, तो हमें उसकी भी थोड़ी जानकारी रहे और वो भी सही है। तो कल जो है 9 बजे यज्ञ का प्रारंभ होगा और क्रम से जो विधिवत यज्ञ का जो क्रम है वही चलेगा। गणेश पूजन, इसके बाद पुण्याहवाचन, मातृका पूजन, वैष्णोदेव, नांदी श्राद्ध, इसके बाद आचार्य आदि ऋत्विकवर्ण पूजन रहेगा, ब्राह्मणों का विप्र पूजन रहेगा और इसके बाद सभी देवताओं का आवाहन पूजन इत्यादि क्रम रहेगा। अग्नि स्थापन होगा और ग्रह शांति ग्रह यज्ञ रहेगा। ग्रह यज्ञ होने के बाद 11:30 के आसपास आपको विराम रहेगा, तो 12 बजे तक आप जो अन्नकूट का माता जी का जो दर्शन है वो आप कर सकेंगे अच्छे से। और इसके बाद आप फलाहार के लिए यहाँ विश्रांति में रहेंगे और फलाहार के बाद 2 बजे आप यज्ञ मंडप में आएंगे तो मुख्य एक और ग्रह यज्ञ के साथ चंडी पाठ का जो क्रम है, 10 आवृत्ति के बाद एक पाठ का होम, तो ये होम का क्रम रहेगा। और इसके बाद माता जी की राजोपचार पूजा, महापूजा रहेगी और पूजा होने के बाद ध्वजा पूजन करने के बाद शिखर पे आरोहण होगा और इसके बाद पूर्णाहुति का क्रम रहेगा। महाआरती करके हम अपने गंतव्य स्थान तक पहुँचेंगे। और आपने कहा कि हमें कोई पुस्तक का संदर्भ चाहिए तो क्या करें, तो हम जो यहाँ पर प्रचलित है याज्ञिक रत्नम है, विप्रपुत्र पथ नाम का एक ग्रंथ भी है जो हमारे क्रियाकांड के लिए, कर्मकांड के लिए उपयोग में हम ऑलवेज करते हैं, तो ये ग्रंथ भी आप ले सकते हैं या आप अपनी एप्लीकेशन भी डाउनलोड कर सकते हैं विप्रपुत्र पथ की। तो उसी प्रकार से ये क्रम रहेगा। और कुछ आप जानना चाहते हो तो बताइए। हमारा व्यवस्था करते हैं, जैसे कोई यज्ञ करने वाला है तो यज्ञ में भोजन वर्जित है, इसीलिए हम अन्न का यूज़ नहीं करते हैं, लेकिन फलाहार की व्यवस्था रख दी गई है। तो फलाहार हम कर सकते हैं, थोड़ा आधार रहे, इसीलिए पूर्ण आहार नहीं, क्योंकि मन अशांत हो जाए, इसीलिए फलाहार की व्यवस्था है। और फलाहार के बाद पूर्णाहुति के बाद महाप्रसाद भोजन पा सकते हैं। और जिसको नहीं खाने का है तो वहीं रह सकता है। हाँ, जिसको नहीं खाना है वो तो वहाँ भजन कर सकता है, उसके लिए स्वतंत्रता है। ખૂબ જ સુંદર અને સરળ શબ્દોમાં જે આપણને સમજાવ્યું છે યજ્ઞ વિશે, આ ભૂમિ વિશે, અને એનો જે અત્યારે અમારા મનમાં, જે મારા મનમાં સ્પેશિયલી, કે જે અત્યાર સુધી ખબર નથી, અમે જૈન છીએ, ડિટેલમાં અમે ગયા નથી, ભગવદ્ ગીતા થોડી વાંચી છે, વધારે નથી, પણ ઘણું બધું તમે થોડી જ મિનિટોમાં ઘણું બધું જ્ઞાન અમને આપ્યું, એ બદલ અમે ખૂબ આપના આભારી છીએ, ખૂબ. અને આપના શરીર પર, આપણા ફેસ ઉપર જે તેજ દેખાઈ રહ્યું છે ને, જે હસીને તમે જે તમારા એક્સપ્રેશનથી અમને સમજાવ્યું, આટલું અમે તમને રાહ જોડાવી કે ખૂબ મોડું થયું, તમને બેસાડવા પડ્યા, અમને ખૂબ ખરાબ લાગ્યું, એટલે અમે તમારી એ પણ સમગ્ર ટીમની માફી માગીએ છીએ, તો ક્ષમા યાચના. અને કાલનો આ અમારા યજ્ઞ માટેનો જે અમને એન્ઝાયટી હવે વધી ગઈ છે કે કાલે કેટલું સરસ થશે, અને એના જ વિચારો ચાલી રહ્યા છે. તો કનુભાઈ, ખૂબ આપનો પણ આભાર, અને આપણે ટીમનો પણ ખૂબ આભાર. આપ સૌ પધાર્યા અને અમને જ્ઞાન આપ્યું. જય અંબે, જય માતાજી. મામાજી મારામાંથી બધું કહી જ દીધું છે એમણે, અને અમારા વડીલ છે. અને હા, હું અને મામાજી આ લાઈનમાં, એટલે કે માઇકની લાઈનમાં બેઉ આગળ છીએ. બોલવામાં અમે બેઉ બધું જ બોલીએ છીએ, પણ એમણે બહુ જ સારી રીતે, અને તમે બહુ જ સારી રીતે અમને સમજાવ્યું. મેં સંકલ્પ તો લઈ લીધો, એ બધું મેં કરી લીધું, પણ પછી એકવાર વિચાર બી આવ્યો કે હવે આ હું કરીશ કેવી રીતે. એટલે આમાં ઘણી બધી ચીજ થઈ. નાનપણથી મારા ફાધર અમને લોકોને અહીંયા અંબાજી લઈને આવતા. મારા ફાધરને અંબાજીનું બહુ જ અતિ મહત્ત્વ, અને એમને બહુ અંબાજીમાં ગમતું. એ અહીંયા 2-3 દિવસ અમે લોકો સાથે રહેતા અને બહુ મજા કરતા, એન્જોય કરતા.
એટલે એક લાગણી મને બી આ ધામની થઈ ગઈ અને આ અંબાજીની થઈ ગઈ, અને મેં એ જ વિચાર્યું કે આપણે એને આગળ આપણે ધપાવીએ કે એટલે શબ્દમાં હું નથી સમજાવી શકતો, પણ હું એટલું કહી શકું કે મને એવું લાગ્યું કે આ પુણ્ય મને તો મળવાનું જ છે, પણ સાથે સાથે મારી ફેમિલીને બી મળે, મારા બધા રિલેટિવ્સને બી મળે, ફ્રેન્ડ્સોને બી મળે. એટલે મેં આ બધી વાત અમારા વડીલ છે ઘરમાં, મારા કાકી જે અમારા સૌથી વધારે વડીલ છે એમને પૂછ્યું અને એમને કીધું, મેં કીધું કાકી મારી આવી ઈચ્છા છે, તો મને કે બેટા તું આગળ વધ, કંઈ જ પ્રોબ્લેમ નથી. રૂપલ મારી વાઈફ એણે એટલો બધો મને સપોર્ટ કર્યો છે, અને આ જે બી તમે બધા અત્યારના જુઓ છો, આ અરેન્જમેન્ટથી લઈને જે સિચ્યુએશન છે ને જે રીતે આપણે થયું છે એમાં 20% મારો ભાગ છે, 80% એનો ભાગ છે. થેન્ક યુ રૂપલ એની માટે. ભલે એક આ બધી ભાવનાઓ થઈ રહી છે એટલે ઇમોશન મારે બહાર આવે છે, આ વાત કરું છું, પણ જરૂર આપણે કાલે બહુ સારી રીતે યજ્ઞ કરશું. બધાને રિક્વેસ્ટ છે, જે રીતે મહારાજે યજ્ઞ માટે કીધું, ડિટેલમાં બધાને સમજાવ્યું, બધા જે યજ્ઞમાં ભાગ લેશો અને એમાં તમે તમારો ઇન્ટરેસ્ટ લેશો તો તમને ખૂબ આનંદ આવશે અને આપણે ભક્તિથી કાલે યજ્ઞ પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કનુભાઈ અને થેન્ક યુ શાસ્ત્રી. એઝ યુઝ્યુઅલ આપણે બધાની વાત તો થઈ જ ગઈ છે અને મહારાજે બી કીધું કે આપણે 9 વાગે સ્ટાર્ટ કરશું, તો બધાને રિક્વેસ્ટ છે, આપણે આટલા બધા છીએ, મેનેજ કરવું ઇઝી નથી, ડિફિકલ્ટ છે, તો બધાને રિક્વેસ્ટ છે કે બધા જ બ્રેકફાસ્ટ કરી અને જેને ઉપવાસ કરવાની ઈચ્છા હોય, જેને ફળફળાદી ખાઈને બી થઈ શકતું હોય તો કંઈ વાંધો નથી, એ રીતે કરી શકે છે. પણ આપણે કાલે 8:30 વાગે બધા રિસેપ્શન પર અને 8:45-9 આપણો ટાર્ગેટ યજ્ઞમાં પહોંચી જવાનો હોય, તો આપણે બધા સ્ટાર્ટ જો બરાબર થશે તો એન્ડ બી બહુ સારું થશે. ઓલવેઝ વેન ઇટ સ્ટાર્ટ્સ ઇટ એન્ડ્સ વેલ. તો આઈ થિંક આપણે 9 વાગે આપણો યજ્ઞ સ્ટાર્ટ કરીએ અને એ યજ્ઞ સ્ટાર્ટ થશે તો આપણો પૂર્ણ બી સરસ રીતે ટાઈમમાં થઈ જશે. એન્ટ્રી શક્તિ દ્વારથી છે, અગેન મેઇન ગેટથી જ છે. કનુભાઈ અહીંયા છે, કનુભાઈએ મને ઓલરેડી કહી દીધું છે કે આપણી બસ મોટી છે અને એ અંદરના 8 નંબર 7 નંબરના ગેટમાં નહીં જઈ શકે એ પોઝિશન છે, ત્યાંના રસ્તા નાના છે. એટલે કનુભાઈએ પ્રબંધ કાલે આપણી માટે શક્તિ દ્વારથી જ કર્યો છે. કનુભાઈ તમને હજી એક અમારી એક રિક્વેસ્ટ હજી છે કે અમારે એમાં અમુક સિનિયર સિટીઝન છે જે ચાલી શકતા નથી, એટલે એમની માટે વ્હીલચેરનો પ્રબંધ તમે કરાવજો. વ્હીલચેર અમને 5 થી 6 જણ છે જેમને સ્ટેપ્સ ચડવા અને લાંબુ વોક કરવા, થોડુંક આપણું વોક મેઇન શક્તિ દ્વારથી મંડપ સુધી થોડુંક લાંબુ છે, એટલું બધું નથી. આ સવારના ઠંડી હશે, લાદી ઠંડી હશે, જેને થોડુંક ઠંડી લાગે છે તો ભાઈ પ્લીઝ મોજા પહેરીને આવજો, મોજા પહેરીને અલાઉડ છે, કંઈ પ્રોબ્લેમ નથી. તો એ રીતે આપણે અરેન્જમેન્ટ એ રીતે કરીને ઓલરેડી સૂચના તમને આપી છે. સવારે બ્રેકફાસ્ટનો ટાઈમ 7 થી આપણે 8નો રાખીએ છીએ. ઓલરેડી लॉर्ड्स इको इन भाई साहब लॉर्ड्स इको इन स्टाफ शेखर जी तो नहीं है आपका नाम? संजय, क्या आपका नाम क्या था सर? सुजय जी. ऑलरेडी हम लोग अभी डिस्कस करें तो सुबह ब्रेकफास्ट 7 to 8, हमें ब्रेकफास्ट सुबह 7 to 8 चाहिए. सब आ जाएंगे, ब्रेकफास्ट कर लेंगे और फिर हम लोग मंदिर जाएंगे. तो आप ब्रेकफास्ट का प्रबंध 7 to 8 मॉर्निंग में कर दीजिएगा. आप मंत्र पढ़ने के टाइम पे सब बैठ सकते हैं, आप अंदर ही पढ़ेंगे. माइक रहेगा माइक से तो मैं एक बात मोबाइल अलाउड मंदिर में नहीं. अगेन प्लीज राव सर एक एमने मंत्र पढ़वा है એટલે એમણે પરમિશન માંગી છે ને સાહેબે કીધું છે કે અલાઉડ છે. એમને એક આમ 2 કે 3 જણને જ અલાઉડ હશે. પ્લીઝ મોબાઈલ લઈને નહીં આવતા. અનનેસેસરી પછી મોબાઈલ તમારે સેફમાં રાખવો પડશે. એ પાછો કોઈ બીજા ગેટે હશે તો તકલીફ પડશે, એટલે મોબાઈલ લઈને નહીં આવતા. આ કાલનો દિવસ એમ વિચારજો કે ભાઈ મોબાઈલ ફ્રી ડે,
તમે એને એન્જોય કરો, યજ્ઞમાં એન્જોય કરો અને આપણે એ રીતે કરો. એટલે હું એ તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે ટુમોરો ઇઝ મોબાઈલ ફ્રી ડે અપ ટુ 7 o'clock. પછી જેટલો મોબાઈલ યુઝ કરવો એ કરજો. હા, લેધર આર્ટિકલ નથી. લેધર આર્ટિકલ તો છે જ નહીં. લેધર બેલ્ટ, લેધર જેકેટ કે નહીં, બ્લેક કપડાં નહીં અને મોટી બેગની સાહેબે કીધું છે મોટી હેન્ડબેગ્સ લેડીઝ લોકો નહીં લેતા પ્લીઝ. નાની હેન્ડબેગ, મોબાઈલ છે નહીં એટલે તમારે વાંધો નથી. નાની હેન્ડબેગથી બી સારો શો આવશે. એવી સરસ મજાની બેગ લઈને આવજો. सबका सभा का रूप में जो परमेश्वर प्रस्तुत है उसके लिए मैं साष्टांग नमस्कार. मैं आपका वर्ड टू वर्ड गुजराती जानता नहीं है, बट जो साहब ने बात करते भाव समझ सकता हूँ. तो आप कल से हमारा विनम्र विनती है जो मंत्र पढ़ेंगे, आप मंत्र पढ़ना हर एक को आता नहीं है बिकॉज टंग ट्विस्ट होना है. तो महजबा छुल्लके प्यस्ट उसका रिदम से ये लोग गाते हैं. तो आपको समझ में नहीं आए तो परवाह नहीं है. आपको श्रवण, फर्स्ट भक्ति विधान में श्रवण इम्पॉर्टेंट है. आप वहाँ पे आपका गले तो बड़े बड़े हैं, हो सके तो आप श्रद्धापूर्वक जरा सुन सके, आपको उसका पुण्य मिलेगा. अग्निमी से पुरोहितम यज्ञस्य देवामृत्वजम एक रिदम से होता है मंत्र. आप वहाँ पे आके आप राजनीति या पॉलिटिकल या सोशल साइंस के बारे में बात करेंगे, आपको पुण्य मिलने वाला नहीं है. प्लीज अंडरस्टैंड and try to understand what they are singing in a rhythmatic manner. तो मेरा अगर मैं गलती बोला मिच्छामी दुक्कडम. આગળના ગ્રુપમાં કોણ છે ગુજરાતીમાં? તમે સુદામાસિંહ આગળના લીડર છે, ગ્રુપ લીડર. તમારામાં ગ્રુપ લીડર કોણ છે ગુજરાતીમાં? એનો જે ગ્રુપ લીડર છે એને જ ગાવાનું છે. હા, એટલે તમને કેસે બધાને યાદ આવશે એવી રીતે. ઓકે, રેડી? હેલો, હવે જે પણ સોંગ આપીશું. રૂપલના હાથમાં બોક્સ છે. એ બોક્સમાંથી ગ્રુપ વાઇઝ એક અમે ચીઠી કાઢશું. એમાં કંઈ લખ્યું હશે, એ જે ગીત હશે એનું તમારે મુખડું ગાવાનું છે. બરાબર છે? ગીત હશે, ગુજરાતી હશે, ગરબા હશે કે ગુજરાતી ગીત હશે, એનું મુખડું ગાવાનું છે. અગર આ ગ્રુપે મિસ્ટેક કરી તો એના પછીના ગ્રુપને ચાન્સ મળશે. અને એક મિનિટ અરે અંદર નહીં ઝઘડો, હજી તો સ્ટ્રોંગ જ ચાલુ જ છીએ. આ ગ્રુપનું નામ છે મા શક્તિ. આ ગ્રુપનું નામ છે મા અંબા. પાછળના ગ્રુપનું નામ છે મા ચામુંડા. એ ભાઈ થોડો આમ હો ને, હો કરતો આમ અમને બાબા ચેર લઈને બહુ દૂર જઈને દેખાશે બીજો. અને આ ગ્રુપનું નામ છે મા ખોડિયાર. મા શક્તિ, મા અંબા, મા ચામુંડા, મા ખોડિયાર. બોલો અંબે માતા કી. આ અગેન હું કહું છું, તમે ચીઠી આપશો એટલે પહેલા અમે ગ્રુપ સ્ટાર્ટ છે મા શક્તિથી કરશું. અને એમાં તમારા ગ્રુપ લીડરે ગાવાનું છે સોંગ. જયરા ભાભી, તમે એમને કહી શકો છો કે ભાઈ આ સોંગ આ રીતે છે. અને જો તમે હા, એ અમે તમને ટાઈમ આપશું. તો એના વર્ડિંગ છે જ્યાં જોવું ત્યાં જોગમાયા. તમે એનું મુખડું ગાઓ. તું કાલીને કલ્યાણી આ રીતે 10 કર 1 કર 10
અને પ્લસ માઇનસ 10 બી કરું, રાઈટ? ઓકે, તો જેને નહીં આવડે એને કાંઈ માઇનસ નહીં થાય, પણ તમે રોંગ સોંગ ગાશો તો તમારા નેક્સ્ટ ગ્રુપને ચાન્સ મળશે, માઇનસ નહીં થાય. તો માં અંબા ગ્રુપથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ચાલુ કરી છે વિનિંગથી, તો માં અંબા ગ્રુપને 10 પોઈન્ટ મળી ગયા છે. આ સોંગનું આ મુખડું નથી. આ સ્ટાર્ટ છે બાય બાય. એ બાય બાય, એ બાય બાય, એ ભલા મોરી રામા, ભલા ભાઈ રામા, ભલા મોરી રામા, ભલા ભાઈ રામા. આ બાય બાય થી ચાલુ થાય છે એટલે આ ખોટું છે. ઓકે, ખોડિયાર ટીમને સોંગ છે ચાલો ધીરે ધીરે. ખોટું છે, ખોટું છે. આ ગીત ખોટું છે. આ ગીત છે સોનલ ગરબો શિરે અંબેમાં ચાલો ધીરે ધીરે, સોનલ ગરબો શિરે અંબેમાં ચાલો ધીરે ધીરે. माँ शक्ति पावरफुल, बहुत जबरदस्त शक्ति, ऊंचे टेरो वाली. मां शक्ति ग्रुप 10 points. माँ अंबा, मां अंबा ग्रुप. मारा हૈયામાં કાય કાય થાય. કાઉન્ટ કરો ભાઈ. भाई दो भाई 30 सेकंड. आगे भाई ચામુંડા ગ્રુપ સોંગ છે માડી તને જોવા છે ગરબે, માડી તને જોવા છે.
ખોલ્યું છે? મા ચામુંડાએ ખોલ્યું છે. ખોડિયારવાળા જાગો. 10 પોઈન્ટ મા ચામુંડા 10 પોઈન્ટ. સાંભળો વોર્નિંગ. ખોડિયાર ગ્રુપ ચોકમાં ઝગમગ થાય. ચોકમાં ઝગમગ થાય. જલ્દી આ લોકો પછી અહીંયાનો વારો છે. ચાલો અહીંયા આ ગ્રુપમાં મોબાઈલમાં જોઈને ચોકમાં સમીરભાઈએ કઈ ઝગમગ થાય. ચોકમાં ઝગમગ થાય. હે મોતી બેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં ઝગમગ થાય. હે આવ્યા અંબે માં, હે આવ્યા અંબે માં. બોલો શ્રી અંબે માત કી. વાહ ભાઈ વાહ. जैसी अपनी माँ शक्ति वैसा अपना माँ शक्ति ग्रुप लीडिंग बाय 30 पॉइंट्स. माँ शक्ति ग्रुप लीडिंग कर रहा 30 पॉइंट से. હવે કોનો વારો? પાછળ અહીંયા माँ अंबा ग्रुप નો વારો. અંબા ગ્રુપ. રાતલડીમાં નિસર્યા 4 અસવાર. આ સોંગ તમે વગાડી શકશો? હે ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા 4 અસવાર. હે સૌવા વણજો રે સુકલડુમાં નહીં ખુલે. રમજો રે ગાળીજી તમે રમજો સારી રાત. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ માડી તારા આવવાના એંધાણા. માડી તારા આવવાના એંધાણા. માડી તારા મંદિરિયામાં કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઘણા. કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઘણા. જોવાનો જોડે પડ્યા રે. માડી તારા આવવાના એંધાણા કર્યા. હે માડી તારા આવવાના એંધાણા કર્યા. વાહ. આ લોકો ગભરાય છે. આગળ આગળ અહીંયા છે. તમારું સોંગ છે મન મોહી ગયું. તને જાતા જોઈ પનગટની વાગે મારું મન મોહી ગયું તારા રૂપાળા ગોરા ગોરા ભાગે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પનગટની વાટે. આ લોકો છે ને સવારનો બદલો લે છે આપણી સાથે.
ચાલો હીચ લેવી છે. શક્તિમાં શક્તિ બહુ છે. માં અંબા 20 પોઈન્ટ 30 પોઈન્ટ. ભાઈ મારામારી પર નહીં આવતો ભાઈ, કાંઈ નહીં. માં અંબાનો વાળો છે હવે. હવે સોંગ છે અંબા ગ્રુપ આ છે કે આ છે? ઓકે. ગલગોટો મે કેન્સલ પાસ की कैंसर लोन ना दीजिए मां ई તમારે સાંભળવાનું એને કહ્યું ભાઈ છૂટીને લીધો ઈ તમારે ગાવાનું ગલગોટો મે છૂટીને લીધો ખીચક 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 રે બમરી. अभी किसकी बारी है? चलो अभी आपको गाना है शांति शांति शांति. માં કોરિયર ગ્રુપ તમારે કેટલા પોઈન્ટ છે જલ્દી બોલો ફાસ્ટ. 30 પોઈન્ટ દે છે માં કોરિયર. ચીટિંગ મત કરો ભાઈ, ચીટિંગ મત કરો. परवीन આ સમીર ભાઈ અને જીલેશ ભાઈ મળીને બેવ ચીટર ભેગા થઈ. चलो सॉन्ग છે આજે રોકડા ઉતાર કાલે. ચલ ચલ મારું ચકડોળ ચાલે, ચલ ચલ મારું ચકડોળ ચાલે, ચક ચૂમ ચી ચી ચક ચૂમ ચી ચી ચાલે. આજે રોકડાને ઉતાર કાલે, આજે રોકડાને ઉતાર કાલે. માં કોરિયર ગ્રુપના ઘણા બધા પોઈન્ટ થઈ ગયા છે. હવે માં કોરિયર ગ્રુપ 40 પોઈન્ટ પહોંચ્યું છે. હવે એક જબરદસ્ત બહુ જ ઈઝી સોંગ છે તમારા માટે. આ શક્તિ પરી હું મેં
જે અંબાની સાચી ભક્તિ કરશે ઈજી સોંગ આવશે. મહારાજ કહીને જ ગયા છે. ગરબે ઘૂમી શ્યામ, ગરબે ઘૂમે શ્યામ. માં શક્તિના 50 પોઈન્ટ્સ છે. માં ચામુંડાના 20 પોઈન્ટ માં ચામુંડાના છે. માં અંબેના નક્કી કરજો તમારામાં 3 જણ આડો આવડા પોઈન્ટ બોલો. 20 છે 20 છે કે 40 છે? આગળમાં માં શક્તિ ગ્રુપ, જૈસા નામ વૈસા કામ, માં શક્તિ. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. રંગ તને લાગ્યો રેલું. કેસરીયો રંગ તને માં ગબ્બરના ગોખવાળી. તું તો પાવાની પટરાણી માં. માં ચામુંડા ગ્રુપ એકદમ એક્સાઇટેડ છે. આવી ગયા આગળ. તું તો પાવાની પટરાણી માં. તું તો પાવાની પટરાણી માં. જય જય અંબે માં. ખેલ ખેલ રે ભગવાની માં. જય જય અંબે માં. ઓકે શાંતિ. ઉતરિયા એવા નોતરિયામાં. ઘોડે
ખોટું છે આ. જો તમારે ચાન્સ ના આવે, અહીંયા આવશે, અહીંયા ચાન્સ આવશે, માં કોડિયાને ચાન્સ છે. ફાસ્ટ બસ. આકાશેથી ઉતર્યા રે ભોળી ભવાની માં, ઉતર્યા રે વાન ઉતર્યા રે ભોળી ભવાની માં. ભલે સૂરજ ઉગે કે ના ઉગે, બોલશે એનો માઇનસ થશે. એક જ જણ બોલવા આવે. એક જ જણ. જલ્દી જલ્દી. વન વન વન. વેરી ગુડ વેરી ગુડ. હવે આ ગીત હું ગાઉં છું તો બધા સાથે અહીંયા દરબારમાં આવી જાઓ. સોનાના ચેન આરે અને એમાં હું ચા પીવું છું. ચાલો જલ્દી નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ. એક મિનિટ, કયું ગ્રુપ હતું? કયું ગ્રુપ હમણાં આવીને ગ્રુપ ચામુંડા. સો હવે કોડિયાનો ચાન્સ છે. ગ્રુપ કોડિયાનો ચાન્સ છે. સિમ્પલ સોંગ લેતા નથી. મારા બંદડાના મીત. જીવન સંગી
वर्चुअल पैसा सुना होगा आपने, वर्चुअल पैसा। આજે રોકડા મે ઉતાર चरण चरण मारू चकडोળ ચાલે। મહાશક્તિને કેટલા પોઈન્ટ્સ છે? 70 છે. એક છેલ્લું ટ્રાય કરું છું. અગર નહીં થાય તો બીજું ટ્રાય કરીશ. કારણ કે ગ્રુપમાંથી તો એક જ નહીં મળશે ગ્રુપને. ઓકે, હવે એક લાખ તો આપી દીધા છે, પછી સીધામાં આવે એવું કરે છે. પછી તારે છે ને તારે 11 લાખ રૂપિયા મહિનાને આપવા પડશે. મારી બૈરી અહીંયા છે ને આંખો કાઢે જ મારી સામે. એટલે હવે કંઈક મારે કરવું પડશે. હવે જવા દઉં. બોલો શ્રી અંબે માતા કી. ચાલો અહીંયા સોલ્યુશન પત્યું છે. બહુ ડોરા કાઢી બાપ, ડોરા કાઢે. માતાજીના આદેશથી થાય છે. ખૂબ ખૂબ તાળી વખતે વધાવી નહીં આ લોકોને. કે આ લોકો ગિફ્ટ લાવેલા એટલે આપવાની છે. અહીંયા આપણી સાથે આ ડીજે ભાઈઓ છે નયન અને કિશન. એ લોકો માટે તાલીઓ થઈ જાય. ये लोग जबरदस्त सपोर्ट कर रहे हैं। अच्छा, दूसरा एक चीज मैंने नोटिस किया, ये जो राव साहब है हमारे लिए, राव साहब आइए आप। राव साहब छे अहिया पहली बार हमारे साथ आए और पहली बार हम मिले हैं, लेकिन उनका जो हौसला है अंदर से, जो फैमिली का एक, उनको गरबा, उन्होंने गरबा गाने में भी ज्वाइन कर दिया, तो मुझे बहुत अच्छा लगा। जोरदार ताली हो जाए राव साहब के लिए। और एक Thank you very much.
बाजू है